હેલો એવરીવન, ઇઝી મેથ્સ વિથ પટેલ તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 નો મહત્વનો ટોપિક જેમાં બાળકો કન્ફ્યુઝ થતા હોય છે, એટલે કે મેથ્સમાં એક નવી વસ્તુ આવતી હોય છે કે સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સ. તો બાળકોને એવું કન્ફ્યુઝન થાય છે કે આપણે આગળ માટે ભવિષ્ય માટે ફ્યુચર માટે એવી કઈ વસ્તુ છે સારી છે કે સ્ટાન્ડર્ડ મેથ્સ લેવું કે બેઝિક મેથ્સ લેવું. બીજી વસ્તુ કે એમાં શું ફરક હોય છે, કઈ રીતે બંને એકબીજાથી અલગ છે, એને આજે આપણે સમજવાના છે. તો બેઝિકલી વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટાન્ડર્ડ અને બેઝિકમાં વધુ પડતો ફરક હોતો નથી. બંનેમાં ખાલી એક વસ્તુ ડિફરન્સ હોય છે કે આપણે ભણવાનું તો બંનેમાં સેમ જ હોય છે, પરંતુ જે મેઇન ડિફરન્સ આવે છે કે બોર્ડની પરીક્ષામાં જે મેઇન ને આજે બીજી પરીક્ષાઓ લેવાય છે એમાં આવે છે કે ગુણફળ. જે અમુક ચેપ્ટર્સ આવે છે, જેવી રીતે કે સ્ટાન્ડર્ડ મેથ્સની અંદર આપણે જોવા જઈએ તો પુષ્કળ ઘનફળ, ત્રિકોણમિતિના ઉપયોગો એવા ચેપ્ટરો જે છે એ વધુ માર્ક્સના આવે છે. અને બેઝિક મેથ્સમાં આપણે જોવા જઈએ કે આંકડાશાસ્ત્ર અને સંભાવના એ ચેપ્ટર્સ વધુ માર્ક્સમાં આવે છે. જેથી બેઝિક મેથ્સમાં મતલબ કે આંકડાશાસ્ત્ર અને સંભાવના છે થોડું વિદ્યાર્થીને ઈઝી લાગતું હોય છે, અને એટલે લોકોનું કહેવું એવું છે કે બેઝિક મેથ્સ ઈઝી હોય છે. અને ત્રિકોણમિતિના ઉપયોગો છે, પુષ્કળ અને ઘનફળ છે, એ ચેપ્ટર્સ લોકોને થોડા અઘરા લાગતા હોય છે, જેથી સ્ટાન્ડર્ડ મેથ્સ લોકો થોડું અઘરું સમજતા હોય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, મારું કહેવું છે કે જો આપણને મેથ્સ ઈઝી રીતે સમજમાં આવતું હોય અને આપણે એને સમજી શકતા હોય, ગણી શકતા હોય, તો આપણે સ્ટાન્ડર્ડ મેથ્સ જ લેવું જોઈએ. અને જો આપણને એવું લાગતું હોય કે મેથ્સમાં આપણને અઘરું પડે છે, મેથ્સ સમજ નથી પડતી, આપણા મેથ્સમાં કેવી રીતે માર્ક્સ લાવીશું, તો બેઝિક મેથ્સ થી આપણે 100% લાવી શકીએ છીએ. અને આપણે બીજી રીતે જોવા જઈએ કે ફ્યુચરનું કે આગળ જોવામાં આવે છે કે કઈ રીતે કે ભાઈ આપણે આર્ટ્સ લેવું છે અને આર્ટ્સમાં આગળની એવી કોઈ લાઈન નથી જેમાં આપણે મેથ્સની જરૂર પડતી હોય, તો આપણે બેઝિક મેથ્સ લઈ અને 100% સ્કોર કરી શકીએ છીએ. પરંતુ હવે આપણે આગળ કોમર્સ લેવું છે, સાયન્સ લેવું છે. હવે કોમર્સમાં આપણે જાણીએ છીએ કે સ્ટેટ્સ આવે છે, અકાઉન્ટ આવે છે. હવે એમાં જે આપણું મેથ્સ હોય તે ઘણું મજબૂત હોવું જરૂરી છે. જો બેઝિકલી એને તો આપણે કરી શકીએ છીએ, પણ મારું કેવું છે કે આપણે જો સ્ટાન્ડર્ડ મેથ્સ લઈ અને તેને 10 માંથી જેને પાક્કું કરીએ અને એની પર મહેનત કરીએ, તો આગળની કોમ્પિટિટિવ એક્ઝામમાં આપણે વધુ સારી રીતે પરફોર્મ કરી શકીએ છીએ. અને બીજી રીતે કે જો આપણે સાયન્સ લેવું હોય, તો વિદ્યાર્થી મિત્રો સાયન્સમાં આપણે મેથ્સ સ્ટાન્ડર્ડ મેથ્સ લઈએ, તો મારું તો કેવું એ છે કે સાયન્સ માટે આપણે સ્ટાન્ડર્ડ મેથ્સ લેવું જોઈએ. કારણ કે આગળ જતા આપણે સાયન્સની અંદર ફિઝિક્સ, મેથ્સ, કેમિસ્ટ્રી, બીજા આપણે કોમ્પિટિટિવ એક્ઝામ છે, નીટ છે, જેડબલઈ છે, જેની વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય છે. હવે આ સબ્જેક્ટ્સમાં એવા ન્યુમેરિકલ્સ આવે છે, સંકલન વિકલન આવે છે, જેની વિદ્યાર્થીઓને આગળ જતા સમજ નથી પડતી. તો આપણે અત્યારથી પહેલેથી આપણું મેથ્સને પાક્કું રાખીશું, એની પર મહેનત કરીશું, તો આપણે આગળ જતા તેની તકલીફ ઓછી પડશે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક એવો ટોપિક છે જેને વિદ્યાર્થીઓ વારંવાર અવગણતા હોય છે. આપણો મિત્રએ આ બેઝિક લીધું તો બેઝિક લઈશું, સ્ટાન્ડર્ડ લીધું તો સ્ટાન્ડર્ડ લઈશું, એ વસ્તુ આપણે અવગણવી જોઈએ. અને આપણને શું પસંદ છે, આપણું ગણિત કેવું છે, આપણે કઈ રીતે આગળ વધીશું, કઈ રીતે માર્ક્સ વધારે લાવીશું, એવી સ્ટ્રેટેજી બનાવી સ્ટાન્ડર્ડ અને બેઝિક આપણે લેવું જોઈએ. તો આજના વિડિયોમાં આપણે આટલું જ કહીશું કે સ્ટાન્ડર્ડ અને બેઝિકમાં ગુંચવાશો નહીં, અને એમાં શું ફરક છે આજે આપણે વિડિયોમાં જોયો છે. અને જો તમારા કોઈ મિત્રને ખબર ન હોય તો તેને પણ આ વિડિયો શેર કરજો, અને આગળના વિડિયો માટે બની રહો અમારી ચેનલ.